જયરામ વાટીની પૂર્વ દિશામાં આમોદર નદીને સામે કિનારે તાજપુર નામનું મોટું ગામ છે. દક્ષિણ બાજુમાં ત્યાંના જમીનદાર રાયોનું વતન જીવટા, નૈઋત્યમાં મસીનાપુર ને પશ્ચિમમાં શિહળ છે. આ બધા જ ગામો જયરામ વાટીથી એકાદ માઇલના અંતરમાં આવેલા છે. શિહળની પશ્ચિમ દિશામાં મુસલમાનોની વસ્તીવાળું શિરોમણીપુર છે. ત્યાં પોલીસનું થાણું છે. જયરામ વાટી કોલકાતાથી બહુ દૂર ન હોવા છતાં પણ ત્યાં જવા આવવાની ઘણી મુશ્કેલીઓ છે. આ રસ્તે કોલકાતાથી જયરામ વાટી 60 માઇલ થાય. મોટરમાં 2-2.5 કલાકમાં પહોંચી શકાય. અગાઉનો રસ્તો એથી એ દુર્ગમ હતો. પહેલાંના વખતમાં લોકો મોટે ભાગે કામારપુકુર, બેંગાઈ ચોરાસ્તા, કુમારગુંજ, એકલકી અને ઉચ્ચાલનને રસ્તે પગે ચાલીને વિસામાઓમાં થાક ઉતારતા ઉતારતા વર્ધમાન પહોંચતા અને ત્યાંથી કોલકાતા જવાની ટ્રેન પકડતા. માત્ર 2-4 શ્રીમંતો જ પાલખી વગેરેનો ઉપયોગ કરતા. આખે રસ્તે ધાડપાડુઓની બીક રહેતી. આ રસ્તે જ બેલગાડી દ્વારા ચીજ વસ્તુઓ એક ગામથી બીજે સ્થળે મોકલવામાં આવતી. ઉચ્ચાલન વર્ધમાનથી લગભગ 16 માઇલ થાય અને કામારપુકુરથી પણ તેટલું જ. કામારપુકુરથી જહાનાબાદ અથવા આરામબાગની વચ્ચે થઈને તેલો ભેલોનું મેદાન કાપતો રસ્તો તારકેશ્વર સુધી ગયેલ છે. તારકેશ્વર આજે પણ પ્રખ્યાત તીર્થસ્થાન છે. આ રસ્તે કોલકાતા નજીક હોવા છતાં રસ્તામાં ધાડપાડુઓની બીક રહેતી. ચોમાસામાં આ રસ્તો બગડી જાય ત્યારે કોઈ આરામબાગથી ભાડુતી હોડીમાં રાણીચક અને કોલાઘાટ થઈને કોલકાતા જતા. રેલ રસ્તા ચાલુ થતાં ઘણા લોકો વિષ્ણુપુરને રસ્તે કોલકાતા જતા. કોલકાતાથી વિષ્ણુપુર જઈ ત્યાંથી બસમાં કોતલપુર, કોવાલપાડા ને દેસડા થઈ જયરામ વાટી જવાય છે. અત્યારે પાકો રસ્તો કોલકાતાથી જયરામ વાટીને કામારપુકુર સુધી થઈ ગયો છે.